રોજબરોજ આપણી આસપાસ ઇલેક્ટ્રિક મોટર્સ ફરતી હોય છે, ખરું ને? પણ ક્યારે વિચાર્યું છે કે એની અંદર ખરેખર શું ચાલી રહ્યું છે? આજે આપણે એ જ અદૃશ્ય દુનિયામાં ડોક્યું કરવાના છીએ. એક એવી દુનિયા જ્યાં શક્તિશાળી બળો એકદમ સુમેળમાં કામ કરી રહ્યા છે. તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જુઓ આને, આ કોઈ સાદું ડ્રોઈંગ નથી. ના, આ તો એક ગુપ્ત નકશો છે. એક એવો નકશો જે આપણને સીધા ઇલેક્ટ્રિક મોટરના દિલમાં લઈ જાય છે. અને આ જે ત્રિકોણ દેખાય છે ને, એની અંદર જ મોટરને સૌથી વધુ કાર્યક્ષમ બનાવવાનું રહસ્ય છુપાયેલું છે. પણ સવાલ એ છે કે શું આપણે આ નકશો વાંચી શકીશું? અને બસ આ જ તો આજનો આપણો પડકાર છે. આ નકશાની ભાષાને સમજવી અને એમાં છુપાયેલા રહસ્યોને ઉકેલવા. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર આ સફર શરૂ કરીએ. તો આ નકશાને સમજવા માટે સૌથી પહેલાં એના મૂળભૂત ઘટકને સમજવો પડશે. એટલે આપણા આ પ્રવાસનો પહેલો પડાવ છે વેક્ટર્સને સમજવાનો. કહી શકાય કે આ ભૌતિકશાસ્ત્રની પોતાની એક વિઝ્યુઅલ લેંગ્વેજ છે. તો સવાલ એ છે કે આ વેક્ટર છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એ માત્ર એક તીર છે. બસ તીરની લંબાઈ બતાવે કે બળ કેટલું મજબૂત છે અને તીરની દિશા બતાવે કે બળ કઈ તરફ લાગી રહ્યું છે. વીજળી જેવા અદૃશ્ય બળોને કાગળ પર દોરીને સમજવા માટે આનાથી વધુ સારું સાધન બીજું કોઈ નથી, ખરેખર. ચાલો આને હજી થોડું સરળ બનાવીએ. ધારો કે કોઈને રસ્તો બતાવવાનો છે. આપણે શું કહીશું? 3 ગલી સુધી સીધા જાઓ. આ થઈ બળની શક્તિ. અને પછી જમણી બાજુ વળી જજો. આ થઈ એની દિશા. બસ વેક્ટર્સ બરાબર આ જ રીતે કામ કરે છે. ઓકે, તો હવે આપણે વેક્ટર્સની ભાષા થોડી ઘણી સમજી ગયા છીએ. તો ચાલો હવે આપણા નકશાના જે મુખ્ય પાત્રો છે ને એમને મળીએ. આ એવા બળો છે જે મોટરની અંદર નોનસ્ટોપ કામ કરતા રહે છે. તો આપણી આ વાર્તામાં 4 મુખ્ય પાત્રો છે. ધ્યાનથી સાંભળજો. પહેલો છે VPH, એટલે કે જે પાવર દિવાલના સોકેટમાંથી આવે છે. બીજો છે IA, એટલે કે વીજળીનો પ્રવાહ પોતે. ત્રીજો છે ER, આ મોટરની અંદરનો એક નાનો એવો અવરોધ છે, જાણે વીજળી માટેનું ઘર્ષણ. અને છેલ્લો અને સૌથી રસપ્રદ એ છે EBPH, આ મોટરનો પોતાનો જવાબ છે, જે બહારથી આવતી શક્તિનો સામનો કરે છે. બસ આ ચારે વચ્ચેની ખેંચતાણ જ આખી રમત છે. સરસ. તો હવે આપણે બધા પાત્રોને ઓળખી ગયા છીએ. તો હવે સમય છે એમને એક સાથે લાવવાનો અને જોવાનો કે આપણો પેલો શક્તિશાળી ત્રિકોણ આખરે બને છે કેવી રીતે. ચાલો એક પછી એક સ્ટેપ જોઈએ. તો બધી શરૂઆત અહીંથી થાય છે. સૌથી પહેલાં આપણે એક સીધી લાઈન દોરીએ છીએ. આ લાઈન બીજું કંઈ નહીં પણ આપણો સપ્લાય વોલ્ટેજ એટલે કે VPH છે. આ આપણા આખા ડાયાગ્રામનો પાયો છે, આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ. હવે જુઓ, જેવો વોલ્ટેજ આવ્યો તરત જ કરંટ એટલે કે IA વહેવાનું શરૂ કરી દે છે. અને સૌથી સારી પરિસ્થિતિમાં, મતલબ કે જ્યારે મોટર સૌથી વધુ કાર્યક્ષમ હોય, ત્યારે આ કરંટ અને વોલ્ટેજ એક જ દિશામાં સાથે સાથે ચાલે છે, જાણે એક પરફેક્ટ ટીમ હોય. પણ વાર્તામાં એક ટ્વિસ્ટ છે. મોટરની અંદર એક નાનો વિલન પણ છે. એનો આંતરિક અવરોધ ER. એ શું કરે છે? એ આ પ્રવાહને થોડો ધક્કો મારે છે અને એના કારણે આપણી સીધી લાઈનમાં એક વળાંક આવી જાય છે. અને બસ આ જ વળાંકથી આપણા ત્રિકોણ બનવાની શરૂઆત થાય છે. અને હવે આવે છે ફાઇનલ પીસ. મોટર પોતે પણ સામે એક વોલ્ટેજ બનાવે છે, જેને આપણે EBH કહીએ છીએ. એનું કામ છે બહારથી આવતા વોલ્ટેજનો વિરોધ કરવાનો. અને આ ત્રીજું બળ એ પહેલા 2 બળોને બરાબર બેલેન્સ કરીને આપણો ત્રિકોણ પૂરો કરી દે છે. જુઓ કેવી રીતે 3 અલગ અલગ બળો ભેગા મળીને એકદમ પરફેક્ટ અને સ્ટેબલ સ્ટ્રક્ચર બનાવે છે. તો ત્રિકોણ તો આપણે બનાવી લીધો, પણ એની અસલી તાકાત એના આકારમાં નથી. ના, એની અસલી તાકાત તો એની પાછળ છુપાયેલા ગણિતમાં છે. ચાલો હવે એ જોઈએ કે આ સિમ્પલ દેખાતો ડાયાગ્રામ આપણને કઈ ગજબની ગણતરી કરવાની શક્તિ આપે છે. આ સમીકરણ જોઈને કદાચ થોડું ગભરાઈ જવાય, પણ ચિંતા ન કરતા. આ ભૂમિતિનો એક બહુ જ પાવરફુલ નિયમ છે, જેને લો ઓફ કોસાઇન્સ કહેવાય છે. એનું કામ સિમ્પલ છે. જો આપણી પાસે ત્રિકોણની 2 બાજુઓ અને એમની વચ્ચેનો ખૂણો હોય તો આપણે ત્રીજી બાજુ શોધી શકીએ છીએ. અને આનો મતલબ શું થયો? મતલબ એ કે આપણે મોટરની અંદરના એવા બળને પણ માપી શકીએ છીએ જે આમ તો અદૃશ્ય છે. તો આખું સમીકરણ કામ કેવી રીતે કરે છે? જુઓ, VPH એટલે કે સપ્લાય વોલ્ટેજ અને ER એટલે કે આંતરિક અવરોધ.
આ બંને તો આપણે માપી શકીએ છીએ, પણ પેલો EBPH જે મોટરનો પોતાનો આંતરિક વોલ્ટેજ છે એને સીધો માપવો લગભગ અશક્ય છે. અને છતાં મોટર કેવી રીતે કામ કરશે એના માટે આ જ સૌથી અગત્યનું છે. તો આ સમીકરણ એન્જિનિયરોને એક સુપરપાવર આપે છે. મોટરને ખોલ્યા વગર જ આ ગુપ્ત વેલ્યુ ગણી કાઢવાની. આ જ તો છે આ નકશાની અસલી તાકાત. તો આ બધાનો સાર શું છે? આ વેક્ટર ડાયાગ્રામ ખરેખર છે શું? એ એક જાદુઈ પુલ જેવું છે. એ અદૃશ્ય ફિઝિક્સને આપણી આંખો સામે દેખાય એવી ભૂમિતિમાં ફેરવી નાખે છે. એ અઘરી વસ્તુઓને એકદમ સરળ બનાવી દે છે. અને ખરેખર આ જ તો એન્જિનિયરિંગની ખરી સુંદરતા અને તાકાત છે. અને આ બધી વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. વિચારો કે જો આવું એક સાદું ડ્રોઈંગ આપણને વીજળી જેવા શક્તિશાળી અને અદૃશ્ય બળને કાબૂમાં લેતા શીખવી શકે, તો પછી વિજ્ઞાન અને એન્જિનિયરિંગના એવા બીજા કેટલાય રહસ્યો હશે જે ફક્ત એક સાચા ચિત્રની, એક સાચા વિઝ્યુઅલાઇઝેશનની રાહ જોઈ રહ્યા છે. આ સવાલ સાથે આજે અહીં અટકીએ છીએ. ફરી મળીશું.